નમસ્કાર મિત્રો, જ્યારે પણ શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરવા માટે આપણે કોઈ એક્સપર્ટ વ્યક્તિને પૂછીએ છીએ તો તે આપણને ડાયરેક્ટલી બ્લુ ચિપ કંપનીઓમાં રોકાણ કરવા વિશે કહે છે. તો આપણે એક ક્ષણે કન્ફ્યુઝ થઈ જઈએ છીએ કે શું છે આ બ્લુ ચિપ કંપનીઓ. તો આ વિડીયોમાં આપણે બ્લુ ચિપ કંપની વિશે સમજીશું. બ્લુ ચિપ કંપની, it is a common stock of nationally known company whose value and dividends are reliable. આ એક એવી કંપનીઓ છે જે રાષ્ટ્રીય સ્તરે જાણીતી કંપનીઓ છે જેના શેરોની કિંમત અને શેર પર ડિવિડન્ડનો દર વિશ્વસનીય હોય છે. ટિપિકલી હેવ અ હાઈ પ્રાઇસ એન્ડ લો yield. આવી કંપનીઓના શેરોના ભાવ ઊંચા અને ઉપજ નીચી હોય છે. બ્લુ ચિપ્સ આર યુઝ્યુઅલી સેફ ઇન્વેસ્ટમેન્ટ. જે આવી કંપનીઓમાં કરેલું રોકાણ હંમેશા સલામત રહે છે કારણ કે આવી કંપનીઓ પર દેવાનો દર ઓછો હોય છે. આવી કંપનીઓ રાષ્ટ્રીય સ્તરે જાણીતી હોવાથી તેમાં સતત વળતર મળતું રહેતું હોય છે. આવી કંપનીઓની સ્થિતિ પહેલાંથી ખૂબ જ સારી હોય છે, તેથી કહી શકાય કે આવી કંપનીઓમાં જો ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે તે હંમેશા સલામત હોય છે. સ્ટોક્સ ઓફ લીડિંગ એન્ડ નેશનલી લોન કંપનીઝ ધેટ offer a record of continuous dividend payments and other strong investment qualities are known as blue chips. આવી કંપની સામાન્ય રીતે સતત ડિવિડન્ડની ચૂકવણી કરતી હોય છે અને મજબૂત રોકાણની લાક્ષણિકતાઓ ધરાવતી હોય છે. આથી આવી કંપનીઓ રાષ્ટ્રીય સ્તરે ખૂબ જ જાણીતી કંપનીઓ હોય છે. કેરેક્ટરિસ્ટિક્સ ઓફ બ્લુ ચિપ સ્ટોક્સ. કોન્સ્ટન્ટ રિટર્ન્સ. આવી કંપનીઓ પર વળતરનો દર સારો હોય છે, સતત વળતરનો દર હોય છે. ફાઇનાન્શિયલી રિઝિયન્ટ. આવી કંપનીઓની આર્થિક સ્થિતિ સ્થાપકતા પણ ખૂબ જ સારી હોય છે. લો રિસ્ક. આવી કંપનીઓમાં ઇન્વેસ્ટમેન્ટ કરીએ તો ઓછું રિસ્ક રહેલું છે. પોર્ટફોલિયો ડાયવર્સિફિકેશન. આવી કંપનીઓમાં પોર્ટફોલિયો વિવિધતા પણ સારી હોય છે, તેથી આવી કંપનીઓમાં કરેલું રોકાણ હંમેશા સેફ હોય છે. કેટલીક સાઇડમાં એશિયન પેઇન્ટ્સ, કોટક મહિન્દ્રા બેંક, ટાટા કન્સલ્ટન્સી સર્વિસ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, HDFC હોમ લોન્સ, હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ આ કંપનીઓ બ્લુ ચિપ્સ કંપનીઓ છે.